રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અત્યારે ભાઈ બધાને કંઈક રોજ નવું ખાવા જોઈએ, તો આપણે આજે કંઈક નવો નાસ્તો બનાવવાનો છે. એના માટે આપણે એક વાટકી ભૈડન લઈ લીધું છે, પણ આ ભૈડન આપણે ચોખા અને ચણાની દાળનું છે. અડધી વાટકી દાળ છે, અડધી વાટકી ચણાની દાળ છે. મિક્સરના જારના અંદર પીસી નાખેલું છે. અને દહીં છે એને ફેટી આપણે અંદર દહીં નાખવાનું છે. એક નાની વાટકી દહીં છે. દહીંના અંદર આનામાં થોડું પાણી નાખી દીધું છે. અને હવે આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે. આને 5 કલાક સુધી આને પલાળી અને મૂકી દેવાનું છે. આવી રીતના સરસ મિક્સ કરી દઉં છું. પછી કયા મસાલા નાખવા છે, શું નાખવું છે, કયું વેજીટેબલ નાખવું છે, પૂરો વિડીયો શેર કરું છું. સવારમાં વહેલા 6 વાગ્યા પલાળું છું. પછી આપણે બપોરે બનાવીએ નાસ્તો સરસ આનો. સરસ ફેટી અને રેડી કરી દઈએ. અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી ચોખા. દાળ ચોખાનું ભેળસેળ સરસ મજાનું દહીંમાં પલાળીને રેડી કરી દીધું છે. ઢક્કણ ઢાંકી દઈશું. મળીએ 5 કલાક. 6 વાગ્યા આપણે ચણાનું દાળ અને ચોખાનું ખીરું પલાળ્યું હતું દહીંના અંદર. પધરીને રેડી થઈ ગયું છે. થોડા લીલા મરચાં લીધા છે, એક ગાંઠ લસણ લીધું છે, એક ગાજર ખમણી લીધું છે. મરચાં લસણને ખાંડણીમાં વાટી લેવાના છે. હવે આપણે થોડું મીઠું નાખવાનું છે અને આને દરદરું વાટી લેવાનું છે. લસણ અને મરચાં, થોડું આદું પણ નાખી દઈએ આપણે. સરસ નવું આદું છે, ધોઈને 2 ઇંચ લઈ લીધું છે. એને પણ આદું લસણ મરચાં વાટી નાખવાના છે. આદુ મરચાં તમે જોઈ શકો સરસ મજા મેં વાટી અને રેડી કરી દીધા છે. મિત્રો તમે જોઈ શકો છો મેં બેટર લીધું છે. એના અંદર આપણે જીરું નાખી દેવાનું છે. ખાલી થોડું, અડધી ચમચી એટલું. થોડું મીઠું નાખી દઉં. મીઠું આપણે પેસ્ટમાં પણ નાખેલું છે. હવે જે પેસ્ટ કરેલી છે એ નાખી દેવાનું છે. હવે આપણે ગાજર ખમણેલું નાખી દેવાનું છે. ગાજર હોય તોય નાખી શકો છો, અને બીટ હોય તો બી નાખશો તો બી ચાલશે. હવે આપણે સરસ મજાનું આને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે અંદર 1 ચમચી એટલું ખાલી તેલ નાખવાનું છે. હવે આપણે અંદર ઈનો નાખી દઉં છું, 1 પડીકી. હવે આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. સરસ મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. એક આ પણિયારા પેન લીધું છે. આવી રીતના અંદર થોડું થોડું તેલ મૂકી દીધું છે. સરસ એને તેલ મૂક્યા પછી ગરમ થવા દેશું. અપમ બી કહી શકો છો તમે આને, નવો નાસ્તો બી કહી શકો છો. હવે આપણે બેટર છે એ રેડી છે. તો આવી રીતના આપણે લેવાનું છે અને થોડું થોડું આવી રીતે અંદર મૂકી દેવાનું છે. બધા જ આપણે આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા જ મુકાઈ ગયા છે. બારે વરસાદનું મોસમ જામ્યું છે અને હું આવી રીતના અંદર ઘરમાં શાકભાજી વધારે હતા નહીં તો આવી રીતના નવો નાસ્તો બનાવું છું. 2 મિનિટ જો ઢાંકી. હવે આપણે ચેક કરી લેશું. બહુ સરસ મજાના ચડી ગયા છે. આપણે આવી રીતે એને ઉલટાવી દેવાના છે. સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે આપણે એને ઉલટાવી દઈશું. 2 મિનિટ હવે આપણે શીખી લઈશું પાછા. મિત્રો આપણો નાસ્તો સરસ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ગેસને બંધ કરી દઉં છું અને આવી રીતે નાસ્તાને લઈ લેવાનું છે. એક બાજુ શેકાય એટલે સરસ રેડી થઈ જાય, પણ આપણે કેવા કે બંને બાજુ શેકીએ એમ. બંને બાજુથી મસ્ત રેડી થઈ ગયો છે. ગેસ મેં બંધ કરી દીધો છે અને આપણે આવી રીતે લઈ લઈએ છીએ. બીજો પણ નાસ્તો હું આવી રીતે જ રેડી કરી દેવાની છું. તમે જોઈ શકો છો મસ્ત શેકાઈ ગયા છે. બધા જ અપ્પમ આપણે રેડી કરી દીધા છે અને આવી રીતે નીકાળી દીધા છે. આ નાસ્તો કહેવાય, અપ્પમ કહેવાય,
ગાજરનો નવો નાસ્તો કહેવાય. નામ તો આપણે જે દેવું હોય એ દઈ શકીએ છીએ. એકદમ ટેસ્ટી, બહુ જ સરસ લાગે છે ખાવામાં. અહીંયા મેં અપમ જેવો નાસ્તો બનાવ્યો હતો, પણ ખાવાના ઘરમાં એટલા શોખીન ને બધાને કંઈક અલગ અલગ નવું ખાવું છે. એકને સેન્ડવિચ જેવું ખાવું હતું, હાંડવો ખાવું છે, સેન્ડવિચ ખાવું છે. જો આપણે મેં એક પુડલો આવી રીતના બનાવી દીધો. એક જ બેટરમાંથી 2 ટાઈપનું બની જાય છે. આ મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાનું આપણો નવો નાસ્તો પણ બની ગયો છે. આવી રીતના પુડલા ટાઈપનું, સેન્ડવિચ ટાઈપનું બી ખાવામાં બહુ જ સરસ લાગ્યા. ચાના જોડે જો ખાવાની ઓર મજા આવે. અને હવે આપણે સર્વ કરી દઈશું સરસ મજાનું બધું જ. મિત્રો આના ઉપર થોડો મેગી મસાલો નાખું છું. મેગી મસાલો નાખવાથી જોરદાર લાગે છે ખાવામાં. હવે આપણે સરસ. કોઈ મહેમાન આવવાના ને ત્યારે આવી રીતે નાસ્તો બનાવી. અને તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ બહુ મસ્ત છે, એકદમ વરસાદવાળું. અને આપણે આવી રીતે નાસ્તો રેડી થઈ ગયો છે. અંદરથી હું તમને બતાવું છું, અંદરથી એકદમ એવો જોરદાર છે, જારી પડતું, બહુ જ મસ્ત. હવે આપણે એક પ્લેટ લઈ લીધી છે. આપણા અપ્પમ આવી રીતે લગાવી દઈશું પ્લેટના અંદર ચારે બાજુ મસ્ત. એનો અવાજ તમે સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. દહીં મરચાંની લીલી ચટણી, ખાટી મીઠી ટામેટા સોસ, બહુ સરસ મજાની આપણી ડીશ બની અને રેડી થઈ ગઈ છે. મિત્રો અમારી વિડીયો સારી લાગી તો પ્લીઝ એક લાઈક કરજો મિત્રો. બાય બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે. ખાલી ચોખા અને ચણાની દાળમાંથી, દરેલામાંથી કેટલો સરસ મજાનો નાસ્તો બની ગયો છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. બાય. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.